કે જ્યારે તમને શરદી ઉધરસ તાવ થયો હોય ત્યારે આ હળદર વાળા દૂધ જેવું કાંઈ નહીં કે હળદર વાળું દૂધ બનાવવા માટે લઈ લેવાનું દૂધ, એમાં નાખવાની હળદર થોડીક થોડી પછી નાખવાનું થોડું મીઠું, અને પછી તમારા બાજુમાં શામજી કાકા જેમ તમાકુ સોળે એમ અજમાને છે ને આમ સોળી નાખવાનો. પછી દૂધને મસ્ત ઉભરો આવવા દેવાનો, અને ઉભરો જો વધારે આવી જાય તો આપણે દૂધને ખીજાવીને તો હેઠું બેસી જાય. જોવું તમારે જો ઉભરો આવ્યો, હેઠો બેજા વી ગયું આમ. હજી એક વાર ઉભરો આવ્યો, હેઠો બેજા કીધું ને તને એ હેઠું. અને આજે એક નવું વસ્તુ શીખો છું સાહેબ. તમે ઊભા હોય ને ટાઈમ પાસ ન થતો હોય ને તો એક ચમચી ભરવાની અને એના ટીપા છે ને આમ કોર ઉપર મૂકવાની, એટલે આમ એટલે એના બુડબુડિયા થઈ જાય. આવું કોઈ કરતા નહીં. અહીંયા તો વાસણ મારે ધોવાના. જો તમારે ધોવાના હોય ને તો કરજો આવું, બાકી મમ્મી તમને ધોકાઈ નાખશે. બસ આમ મસ્ત ઉભરા લઈ લેવાના અને પછી કપમાં ગાળી લેવાનું. મારે ઢોળાણું છે પણ કાંઈ વાંધો નહીં, અને પી લેવાનું. મારું તો હળદરવાળું દૂધ ગરમ છે, હું ઠારતો પીવું છું. ત્યાં સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.